ઘટનાની વાત કરીએ કે કમોસમી વરસાદના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પડેલી બોરીઓ પલળી ગઈ। વેપારીઓ દ્વારા બહાર મૂકવામાં આવી હતી। બાજરીની અને રાયડાની બોરીઓ પલળી ગઈ। માર્કેટયાર્ડની સૂચના બાદ પણ વેપારીઓએ ગંભીરતા ના લીધા, જેના કારણે બાજરી અને રાયડાની બોરી પલળી ગઈ। વેપારીઓની બેદરકારીના કારણે ખેડૂતો અને વેપારીને નુકસાન થયું છે। તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અગાઉ સૂચના આપવામાં આવી હતી, પરંતુ વેપારીઓએ ધ્યાનમાં ન લીધી, જેના કારણે એક મોટું નુકસાન થયું છે। બાજરી અને રાયડાની બોરીઓ જે બહાર પડી હતી તે પલળી ગઈ છે। ગઈકાલે જે વરસાદ આવ્યો હતો તેના કારણે એક મોટું નુકસાન થયું છે। વેપારીઓની અહીંયા ગંભીર બેદરકારી સામે આવી છે। રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા। જેતપુર તાલુકાના મેવાસા ગામમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। મેવાસા ગામમાં મોટા પ્રમાણમાં તૈયાર થયેલો ઘઉંનો પાક જમીન દોસ્ત થઈ ગયો। મેવાસા ગામમાં અંદાજે 25 વીઘાથી વધુ જમીનમાં વાવેલો ઘઉંનો પાક ઢળી પડ્યો, જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। જેથી મેવાસાના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર નુકસાનીનો સર્વે હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે। માવઠાના હિસાબે ઘઉં બધા ઢળી ગયા છે અને કમોસમી વરસાદ થયો, આવું ખબર નહોતી કે વરસાદ આવશે। અને ઘઉં અમારે 3 મહિનાના થઈ ગયા છે અને પાક હવે પાકવાની તૈયારીમાં હતો અને વરસાદ થયો, ઘઉં બધા જમીન આરે ચોટી ગયા છે। એટલે ચોટી જાય એટલે એમાં કઈ પાક લેવાનું ન રહે, નીચેથી હળી જાય। આ જેટલું પણ અનાજનું વાવેતર હતું ઘઉં, આ માવઠા રૂપી વરસાદના હિસાબે બધાય જમીનને અડી ગયા છે। ઘઉં બધાય તૈયાર થઈ ગયા હતા, 3 મહિનાનો પાક થઈ ગયો તો ખર્ચો બધો ખેડૂતે ચડાવી દીધો હતો અને હવે એમાં કઈ લેવાપણું છે નહીં। સમાચારમાં આગળ વધી બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે મોટાભાગના તમામ ખેતી પાકોમાં નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। મહા મહેનતે પકવેલો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। આસુબાનો રાતે વરસાદને વાવાઝોડું આવ્યું, એમાં ઓછામાં ઓછું 2 જોતરાના ઘઉં હતા અને મારે 1.5 લાખની ગણતરી હતી અને બધો મોટાયો કોળિયો ગયો અને બધા ઘઉં ખરી ગયા, કોઈ કોમનું રહ્યું નથી। દેવાગે વાવાઝોડું વરસાદ આવવાથી લાખો રૂપિયાનું નુકસાન છે। વરિયાળી અમારા જેવા હજારો ખેડૂતોને નુકસાન આવ્યું છે। સંપૂર્ણ ઈસુકુલ જમીનમાં ધરાજી થઈ જતું હશે, એટલે એક કિંમતી પાક ઈસુકુલ હોય છે, બટાકો છે, આ તમામ પાકોને આ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે। ખેડૂતોને માથે હાથ દીનો વાળો આવ્યો છે। સરકાર આ બાબતે કોઈ વિચાર કરી અને ખેડૂતોને જો મદદ કરે તો ખેડૂતો બચી શકે તેમ છે। સમાચારમાં આગળ વધીએ તો વાવાઝોડાના કારણે નર્મદા ઉત્તર વાહિનીની પરિક્રમા ફરી શરૂ। હંગામી પુલ પરથી પરિક્રમાવાસીઓની અવરજવર વાવાઝોડાના કારણે બંધ કરવામાં આવી હતી। પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરાઈ। રેંગણ ઘાટ પાસે બંધ કરાયેલી બોટ પણ ફરી શરૂ કરવામાં આવી। તો પરિક્રમાવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। કમોસમી વરસાદ પડ્યો છે, રેંગણ ઘાટ ખાતે બોટ પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે શ્રદ્ધાળુઓ છે તેમને એક વિશેષ સૂચના આપવામાં આવી છે। વાવાઝોડાના કારણે સ્થગિત કરાઈ હતી, જે ફરી એક વખત પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે। અને મહત્વના સમાચાર, જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ। કારગિલમાં તાજી બરફવર્ષા થઈ, ચોતરફ બરફ જ બરફ જોવા મળ્યો। વૃક્ષો બરફમાં ઢંકાયેલા દેખાયા। બરફની સફેદ ચાદર છવાતા આહલાદક દ્રશ્યો સર્જાયા, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીરના અલગ અલગ જે સ્થળો છે ત્યાં હિમવર્ષાના કારણે આહલાદક દ્રશ્યો સર્જાયા છે। કારગિલમાં તાજી હિમવર્ષા શરૂ થઈ છે, જેના કારણે ચારે તરફ બરફનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। એક તરફ જે હિમવર્ષા થઈ રહી છે તેના કારણે પ્રવાસીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં વરસાદી માહોલ છે, તો ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ અને કાશ્મીરના નાથટોપમાં તાજેતરમાં થયેલી હિમવર્ષાએ હવામાનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે। અચાનક થયેલી હિમવર્ષાથી પ્રવાસીઓ પણ ખુશ છે। પ્રવાસીઓના મતે કમોસમી વરસાદ અને હિમવર્ષાએ વાતાવરણને વધુ સુંદર બનાવ્યું છે।
બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા નાથ ટોપ પર પ્રવાસીઓ ખૂબ ઉત્સાહિત હતા. મહિલાઓ સેલ્ફી લેતા, સરકતા, પડતા અને બરફમાં કૂદતા જોવા મળી. જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. બદલાયેલા મોસમનો પ્રવાસીઓ આનંદ તો ઉઠાવી રહ્યા છે, તો ઘણી જગ્યાએ ભારે હિમવર્ષાથી શિયાળા જેવો માહોલ બન્યું છે. ગઈકાલથી ગુલમર્ગમાં 5-6 ઇંચનો તાજો બરફ જામ્યો. વિસ્તારમાં બરફવર્ષા ચાલુ છે. ગુલમર્ગમાં પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના મેદાની વિસ્તારોમાં વરસાદ. રામબન જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ. ઊંચાઈવાળા વિસ્તારમાં હળવી હિમવર્ષા થઈ. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો. લોકો શિયાળા વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા. સતત વરસાદ અને હિમવર્ષાથી જનજીવન ખોરવાયું.